15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસે કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને 2.61 લાખના કામોનું લોકાર્પણ કર્યું। આજે 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસે સવારે કરજણ નગરપાલિકાના પટાંગણમાં કરજણ નગરપાલિકા પ્રમુખ હિલાબા અટાળિયાના હસ્તે આન બાન શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। તાજ કરજણ જૂના બજાર ખાતે સ્વામી વિવેકાનંદ તળાવ ઉપર આશરે 20 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ પોલ જે 14 લાખનો તૈયાર કરવામાં આવ્યો છે તેનું કરજણ શિનોરપોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી આન બાન શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો। તેમણે કરજણ જૂના બજારમાં ગુરુકૃપા સોસાયટી સામે શ્રીમતી કનુબા ચાવડા ગાર્ડનનું નવીનીકરણ કર્યું હતું તેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્વામી વિવેકાનંદ તળાવ પાસે તળાવ ડેવલપમેન્ટનું આમ કુલ ટોટલ 2 કરોડ લાખના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કરજણ શિનોર પોરના ધારાસભ્ય કરજણ નગરપાલિકાના પ્રમુખ હિલાબા અટાળિયા, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના સભ્યો તેમજ વડોદરા જિલ્લા મંત્રી અમરીશભાઈ પંડ્યા તેમજ નામી અનામી મોટા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઘણા વખતથી કરજણ જૂના બજાર ખાતે રાષ્ટ્રધ્વજની એક માંગણી હતી અને અતિ મહત્વનો આ એક પ્રોગ્રામ આજે 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રને અને કરજણ નગરપાલિકાને અર્પણ કરવાનું નેમ રાખીને આખી આ કરજણ નગરપાલિકા જે ધ્યેય રાખીને બેઠી હતી અને ખરેખર આજે 15મી ઓગસ્ટના દિવસે આજે કરજણ નગરપાલિકા જૂના બજારની તમામ પ્રજાજનો અને કરજણ નગર માટે આજે રાષ્ટ્રધ્વજ જે 20 મીટર ઊંચો છે એવા લગભગ કરજણ નગરના 261 લાખના કામો આજે કરજણ નગરપાલિકાને ભેટ આપી રહી છે અને આવનારા દિવસોની અંદર પણ આ જ રીતે વિકાસ વનથંભી કરજણ નગરમાં ચાલુ રહેશે।